નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી નગરમાં પૂરા ભક્તિભાવપૂર્વક ગણેશ વિસર્જન ઉત્સવ શરૂ। ઢોલ નગારાના તાલે બાપાને ભારે હૈયે વિદાય આપવામાં આવી। બારડોલીના રામજી મંદિર ઓવારા ખાતે 3 થી 5 ફૂટની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। બારડોલીના રામજી મંદિર ઓવારા ખાતે શ્રીજીની પ્રતિમાનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ ભાવિક ભક્તો શ્રીજીના વિસર્જન અર્થે ઉમટ્યા હતા। બારડોલી કડોદરા ચલથાણ વિસ્તારમાંથી શ્રીજીની પ્રતિમાને મીંઢોળા નદીમાં વિસર્જિત કરાઈ હતી। બારડોલી પોલીસ પ્રશાસન તેમજ બારડોલી નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગવું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મેશભાઈ પટેલ, બારડોલી નગરપાલિકા પ્રમુખ। આજ રોજ ગણપતિ બાપાના વિસર્જન નિમિત્તે ગણપતિનું ઓવારા ખાતે વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં 3 ફૂટની માટીની મૂર્તિનું પણ વિસર્જન ધૂમધામથી નગરજનોને માટે કરવામાં આવી રહ્યું છે અને ઉલ્લાસ અને ઉત્સાહભેર આ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય એવી શુભેચ્છા। गणपति बप्पा मौर्य। मेरा नाम सोनिया है। हम लोग चलथान गांव से आए हैं यहाँ पे विसर्जन करने। हम लोग ने 10 दिन अपने घर में मूर्ति बिठाई, अच्छे से पूजा करी, सब प्रार्थना करी और आज हम यहाँ पे विसर्जन करने आए हैं। गणपति बप्पा मौर्य, मंगल मूर्ति मौर्य। હું પુષ્પા છું ને આપણે બધા ચલથાન ગામથી આવ્યા છીએ ને 10 રોજ સુધી આપણે ગણેશ ભગવાનને પ્રેમથી રાખ્યા ને આજે વિસર્જન કર્યા આવ્યા છીએ। ને બહુ પ્રેમથી આપણે ગણેશ ભગવાનને વિસર્જન કરવા આવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।